નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને ગાંધીનગર, સાણંદ અને વાવ-થરાદમાં પીએમ મોદીના કાર્યક્રમોનું આયોજન છે. તો સાણંદમાં 3,300 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ તેમના હસ્તે, વાવ-થરાદના નાણીમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમના હસ્તે, ભીલડી ગામે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પણ લોકાર્પણ તેઓ કરશે. તો 325 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રિસર્ચ સેન્ટરનું તેઓ લોકાર્પણ કરશે. ત્યારે અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજનું પીએમ મોદીના હસ્તે ઉદઘાટન થશે. ખેડબ્રહ્મા હિંમતનગર અસારવાની નવી ટ્રેનને લીલી ઝંડી આપશે. 24 જિલ્લાના 38,949 લાભાર્થીને સામૂહિક રીતે ગૃહ પ્રવેશ કરાવશે. આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, એક દિવસીય આ પ્રવાસ. ત્યારે ગાંધીનગર, સાણંદ અને વાવ-થરાદમાં પીએમ મોદીના કાર્યક્રમોનું આયોજન છે. કેવા પ્રકારનું આયોજન, કેવા અને કયા કયા વિકાસ કાર્યો અને લોકાર્પણ ને ખાતમુહૂર્ત? દીપક. બિલકુલ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, ત્યારે થોડી વારમાં તેઓ જે ગોવા ખાતેનું જે સમ્રાટ સાંપ્રતિક મ્યુઝિયમ કે જે જૈન સમુદાય દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે, મહાદેવ જયંતિના થોડી વારમાં ત્યાં પહોંચે ને તેમના દ્વારા સમ્રાટ સાંપ્રતિક જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તેનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યારબાદ આણંદ ખાતે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તે લગભગ 3,000 કરોડથી પણ વધારે સેમિકન્ડક્ટરની જે કાર્યો છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેમના દ્વારા જે અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક જે વિકાસ કામના લોકાર્પણો છે તે પણ કરવામાં આવશે. સાથે જ વાત કરવામાં આવે તો વાવ-થરાદ ખાતે પણ જે અદ્યતન લેબોરેટરી અને અન્ય જે લોકાર્પણો છે તે કાર્યક્રમની પણ ઉપસ્થિતિ રહી અને તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કરવાના છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.